બધા હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો, અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. પણ પેલું સમાજના આગેવાનોને એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક્ટ અમને પૂછ્યા ઘાસ્યા વગર ટિકિટ લઈને આવ્યા છે. એટલે આ તમને બધાને પૂછવું, તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે. અને નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ હતી, જેમાં ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. 11 ઉમેદવારોના નામ હજુ બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી એક પણ નામની યાદી બહાર પાડી નથી. આ સાથે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણીની સમિતિ દ્વારા એક બેઠક મળી હતી. ગુરુવારે મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી, જેમાં ઘણા નામોની મંજૂરી આપવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી મળ્યા મુજબ ગુજરાતના ઘણા બધા નેતાઓને કોંગ્રેસે ટિકિટ ફાળવી દીધી છે. અંદરો અંદર ઘણા નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પરથી ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત થઈ શકે છે. એવું કહેવાય રહ્યું છે કે ગેનીબેન ઠાકોરને ફોન મારફતે માહિતી મળી ચૂકી છે, અને એવું કહેવાય રહ્યું છે કે ગેનીબેન ઠાકોરે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કે આ ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળતી હોય તો તમને બધાને ક્યાંક પંચાયતમાં વોટ આલ્યા છે, ક્યાંક તાલુકામાં આલ્યા છે, ક્યાંક જિલ્લામાં આલ્યા છે, વિધાનસભામાં ચોક આલ્યા છે, ચાકના ચાક આલ્યા છે. એટલે આ ઠાકોર સમાજને તમારે પહેલી વખત વોટ આપવાના થાય છે, અને પહેલી વખત આલવાના થાય છે. તો એક વખત તાકાતથી હાલતો તો આખી જિંદગી અમે ના જરૂર પડાઈએ તમને કાયમી હાલ્યા છે, અને આખી જિંદગી હાલતા રહેશું. આ એક આટલા પૂરતું સીમિત નથી મોતીભાઈ. ક્યાંક નાના મોટી ચૂંટણીઓ લડવી હોય એટલે અમે કાયમી મોટું પણ કર્યું છે, અને આવનાર સમયમાં પણ કરશું. એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા સીટ પર ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ મહિલા ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે. તો બીજી તરફ ગેનીબેન ઠાકોર પણ ચૂંટણી લડવા તૈયાર છે. એટલે કે બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી શકે છે. હાલ તો સૂત્રો આવું જ કહી રહ્યા છે. જો તમને આ સમાચાર ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. ત્યારે સરપંચની ચૂંટણીમાં 2-3 જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું. જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી, પણ તમે પહેલા ના આવ્યા, હવે અમે બંધાઈ ગયા છો. જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ હોત, અને હું સૌથી પહેલા તમારી જોડે આવીશું. અને પછી એવું ઘણી વખત ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજને ગેનીબેન અચ્છા પૂછવું છે, તો આ પૂછવા પણ આવીશું. બંને બાબત છે. મેં ખાસ કરીને એટલે જયંતિભાઈ બધા આગેવાનોને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટીની રીતે તો આપણે દરેક તાલુકા વાઇઝ આગેવાનો જે આયોજન કરે એ પ્રમાણે આપણે જઈશું, પણ પહેલું સમાજના આગેવાનોને એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક્ટ અમને પૂછ્યા ઘાસ્યા વગર ટિકિટ લઈને આવ્યા છે. એટલે આ તમને બધાને પૂછવું, તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે. અને નતા ભાઈએ કીધું એમ કે આખી જિંદગી તમે બધાને આપ્યા છે, તો હવે એક વખત તમારે તો આપવાનું છે, પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ બનાવજો બાપુ. અને આપ્યા એટલી વખત આપે તો બેડો પાર થઈ જાય, કોઈને બાકી રાખ્યું નહીં. અને નતા ભાઈએ તો ધમકી આપી, પણ મારી એવી ધમકી ભરી વાત ના કહેવાય કે આવ્યા ને હવે ભવિષ્યમાં લેવા હોય તો આવતું ને કે ધાપે ના આવજો એવી વાત કરી. અને આપવા પડે ને લેવા પડે, એ એક લોકશાહીની પ્રણાલી છે. આપણે કોઈને આપીએ તો કોઈક આપણને મદદ કરે. તો વડીલ છે ને એમને તો બોલવા માટેની આઝાદીના એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે. અને વિશેષ મારે કઈ કહેવું નથી, માત્ર 2 શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે 2 દિવસ કાઢજો. 2 દિવસ એટલા માટે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી. એ ટાઈમે એક બાજુ બેંક, એક બાજુ ડેરી, એક બાજુ ચાલુ સરકાર, એક બાજુ પોલીસ, એક બાજુ તમે જુઓ તો નોકરી માગે તો નોકરી, જે માગે રેલમ સેલ. અને એ ટાઈમે બધા એમ કે ગેનીબેન ચૂંટણીનું કેમનું થશે
બધું ડંકાની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે 2017 એ વાવ વિધાનસભાના 18 આલમ અને એટલા માટે મેં ગામડે જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે. એ ટાઈમે મેં કીધું હતું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના 18 આલમના લોકલ મતદારો છે અને સામેનું ફોર્મ ભરાવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાતમાંથી હાઈ પ્રોફાઇલ એ દાનડા ઘીસે એનું આ વોટ નથી, ખાલી ગાડીઓ લઈને માથે બતાવવા માટે જ આવ્યા છે. એમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે એવી તાકાતથી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો પહોંચાય માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટેનું છે. બાપુ એમ કહે છે કે પહેલો ઘા રાણાનો. એક વખતની શરૂઆત મજબૂતાઈથી થઈ જાય. વાવ વિધાનસભાનું ફોર્મ ભરતી વખતે એક જ દિવસે 50,000 માણસો રિક્ષા, છકડો, હોન્ડા, ટ્રેક્ટર, હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિહાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા, બધા ટ્રેક્ટરમાં બેહાડ્યા. જેટલા આગેવાનો ભાઈ આવજો ભાઈ ઉમેદવારે ટ્રેક્ટર ઉપર કોઈને રીત ના ચડે કે અમને બેને ના બેહાડ્યા. એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે એક આપણા પાસે મોટી મોટી ગાડીઓ છે, ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે બાઇકર છે એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં એમાં લખે છે બનાસની બેન જ્ઞાની બેન. મેં સૂત્ર વાંચ્યું 2-3 વખત કીધું કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન જ્ઞાની બેન કે ત્યારે આપણે 18 આલમની 36 કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય, આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે. એટલે પહેલી વખત એનું પહેલું સંતાન પરણે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈને જવાનું હોય. પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે એટલે કડા ધડાનું છે. કદાચ વાવ વિધાનસભાના મતદારો એમ કહે કે બેન અમે 2 વાર ભર્યું છે પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે. ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ, કેમ કે હું બનાસકાંઠા છું. મારો મત વિસ્તાર એ પાટણનો નથી. આમેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ એ આપણા બનાસકાંઠાની પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની સાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું. અને મામેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા, હીરા નથી જોતા, મોતી નથી જોતા, પૈસા નથી જોતા. મામેરામાં તમારી પાસે વધારે 2 દિવસ માંગુ છું અને 2 દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ સાચવજો. અને જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય, મતગણતરીની વખતે જ્યારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાંઠાની જનતાએ, બનાસકાંઠા જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની